મારી પાસે ઇન્વેસ્ટ કરવા આવતા દરેક ઇન્વેસ્ટરનો પહેલો સવાલ એ હોય છે કે ક્યાં રોકાણ કરવું. ક્યાં રોકાણ કરવું એ સવાલ પાછળનો ઉદ્દેશ એ છે કે ક્યાં વધુમાં વધુ વળતર મળશે. પરંતુ એનાથી પણ એક અગત્યનો સવાલ છે જે ઇન્વેસ્ટર ભૂલી જાય છે, ચૂકી જાય છે, કેવી રીતે રોકાણ કરવું. આ સવાલનો ઉદ્દેશ છે કેવી રીતે વધુમાં વધુ સંપત્તિનું સર્જન કરવું. આજના આ વિડીયોમાં આપણે આ બંને સવાલોના જવાબ મેળવશું. પહેલો સવાલ છે ક્યાં રોકાણ કરવું જેથી વધુમાં વધુ વળતર મળે. એનો સરળ જવાબ છે દેશ અને દુનિયાના 20% સફળ ઉદ્યોગપતિઓ 80% સંપત્તિનું સર્જન કરે છે. તો હું એમનો ભાગીદાર બની જાઉં જેથી મારી પણ સંપત્તિનું સર્જન થશે. એમના ભાગીદાર કેવી રીતે બનવું? તો એમની કંપનીના શેર ખરીદી લેવા. શેર બજારનું તમને જ્ઞાન ન હોય, તમે એના નિષ્ણાત ન હો, તો ડાયરેક્ટ કઈ કંપનીના શેર લેવા, ક્યારે વેચવા એ નિર્ણય તમે સારી રીતે નહીં કરી શકો. એ માટે જરૂરી છે તમે મ્યુચ્યુઅલ ફંડની કોઈ સ્કીમમાં રોકાણ કરો. કારણ કે દરેક સ્કીમના એક ફંડ મેનેજર હોય છે, એના નિષ્ણાત હોય છે. ભારતની લગભગ 5,000 કંપનીઓ છે. એનું ડિટેલ એનાલિસિસ કરી અને 20થી 50 કંપનીઓ જે જેમ્સ જેવી કંપનીઓ છે એમાં એ રોકાણ કરશે જેથી તમને વધુમાં વધુ વળતર અપાવી શકે.